સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના એપીએમસી ખાતે આકાંક્ષી તાલુકા કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત કરવામાં તો કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસી પહોંચ્યા હતા। સાંસદ, ધારાસભ્યો, ભાજપના કાર્યકર્તાઓ, અધિકારીઓ, પોલીસ કર્મીઓ તથા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસી પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું, ત્યારે સાયલા એપીએમસી ખાતે હાજરી આપી હતી અને સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ ભાવનગર જવા રવાના થયા હતા। તેમજ આ કાર્યક્રમમાં સરપંચો તેમજ લાભાર્થીઓને સન્માનિત તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આકાંક્ષી જિલ્લા તથા આકાંક્ષી તાલુકામાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસ થાય, દરેક સરકારી યોજનાઓ લોકોને, છેવાડાના લોકો સુધી પહોંચે એ હેતુથી આજે સાયલા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન અંતર્ગત આજે આવવાનું થયું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના શાસનમાં વિકાસના અનેક આયામો પ્રાપ્ત કર્યા છે। આજે ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે, ત્યારે ત્રીજી ટર્મની અંદર સૌ નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક ટીમ બનીને ત્રીજી અર્થવ્યવસ્થાનો સંકલ્પના સાથે, વિકસિત ભારતની સંકલ્પના સાથે, એક રોડ મેપ સાથે રાષ્ટ્રના નિર્માણ માટે સૌએ આગળ વધશું। સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને લઈ છેવાડાના લોકોને વિકાસ પહોંચે એ દિશામાં અમે સૌ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને કામ કરશું। આજે આ સાયલા તાલુકાના સંપૂર્ણતા અભિયાનમાં અમારી વચ્ચે અમારા સરકારના મુખ્ય દંડક જગદીશભાઈ, અમારા સાંસદ ભાઈ ચંદુભાઈ, અમારા પૂર્વ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય દિલીપભાઈ, અમારા ધારાસભ્ય પીકેભાઈ, અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ, અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન અને સૌ અમારા સંગઠનના પદાધિકારી, કાર્યકર્તાઓ, અધિકારીઓ અને લીંબડી ગામના સરપંચો અને સખી મંડળો દ્વારા આજે સૌ ઉપસ્થિત થઈ આ સંપૂર્ણતા અભિયાનને વધારે વેગ મળે અને લોકોને વધારે લાભ પહોંચે એ હેતુથી અમે સૌ ભેગા થયા છીએ અને આ વિકાસની ગતિ ખૂબ આગળ વધે એવી અમારી સૌની શુભેચ્છા।